કી જય વંદે માતરમ। તો આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીત માટે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ જ્યારે પહોંચ્યો હોય તેમ તમામ પક્ષો એકબીજા પર આક્ષેપોનો વરસાવી રહ્યા છે। ત્યારે અમીરગઢ જિલ્લા પંચાયતની સીટ સામે કોંગ્રેસ દ્વારા જાહેર સભા યોજી ભાજપ અને સ્થાનિક નેતાઓને નિશાન બનાવ્યા હતા। અમીરગઢ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સીટોને વિજયી બનાવવા માટેના સ્થાનિક ધારાસભ્યો સહિત જિલ્લાના કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સભા દરમિયાન જિલ્લા કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ ઠાકરસિંહભાઈ દેસાઈ અને ભાજપને આડે હાથ લઈને અનેક આક્ષેપો સાથે પ્રહાર કર્યા હતા। જ્યારે ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ જૂઠું બોલવાનું, જૂઠા સોગંદો ખવડાવવા ટેવાયેલા છે। લોકોને ગુમરાહ કરવા અને કોંગ્રેસ ઉમેદવારોને ખરીદવા અથવા તો ડરાવવા ધમકાવવા કંઈ નહીં થાય ત્યારે તંત્ર અને પોલીસને આગળ કરવાની રીતો અપનાવી છે। બીજી બાજુ કોંગ્રેસના ગુલાબસિંહે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ભય વગરના ભ્રષ્ટાચાર કર્યો હોવાથી ભયને હારવાનો ભય સતાવી રહ્યો હોવાથી બનાસકાંઠામાં દિલ્હીથી લગાવી ગુજરાતના નેતાઓ ઉતારવા પડી રહ્યા છે। 70 વર્ષથી નથી કર્યું તો એ જે ડેપ્યુટી સીએમ કહે છે ને એમના ડાબા હાથે ચાટું હશે રસી કોંગ્રેસે આપી હતી, નહીં તો તમને લકવોથી ફરતા હોત। આ સંકુલો બનાવી હતી અને 70 વર્ષ તમે 30 વર્ષમાં શું કે 70 વર્ષની વાત કેમ કરો છો? 30 વર્ષથી જો તમે છો 35 વર્ષ અને જો તમે 30 વર્ષમાં શાસન કર્યું હોય તો કોંગ્રેસના ઉમેદવારને 80 લાખની ઓફર આપો, બધાને દબાવીને પ્રાણ ખેંચાવી દો છો। અત્યારે તમે ક્યાંય વિકાસની વાત જ નથી કરતા, દાદાગીરી ઉપર પોલીસ તંત્રને આગળ કરે। એમણે તો માત્ર ભ્રષ્ટાચાર સિવાય હમણાં અમદાવાદમાં આધુનિક ગાયનું કતલખાનું બનાવી રહ્યા છે, એમને શરમ આપવી જોઈએ। તમે સનાતન ધર્મના શંકરાચાર્ય ઉપર હુમલા કરો એટલે આ તો મુગલોને પણ શરમાવે એવા જલિયાંવાલા બાગના હત્યાકાંડના જનરલ ડાયર જેવા લોકો છે કે ગુજરાતની પ્રજાને દબાવવા નીકળ્યા। ગુજરાત એ ગાંધીને સરદારની ભૂમિ છે, તમે જેટલા દબાવશો એટલા સ્પ્રિંગની જમીન ઉછળીને આવશો અને તમને ગુજરાતની ધરતી પરથી ધૂળ ચાટતા કરી અને ગુજરાત ખવડાવવા માટે ક્યારે પાછા છે? સાચી વાત તો એ છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર જાઓ ને સાચા છોકન ખવડાવો, હકીકતમાં સાચું એ બહાર આવશે। એ કોઈ દિવસ જૂઠા છોકન ખવડાવવામાં ને ખાવામાં પાછા રહેતા નથી। અને એ જૂઠા છોકન જે ખવડાવે છે ને એનું પરિણામ 26મી તારીખના દિવસે આ વિસ્તારની જનતા એક કોંગ્રેસના પરિવારને કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ વિસ્તારની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે ને એ કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે। એ દિવસે ખબર પડશે કે તમે જૂઠું કેટલું બોલો છો, સાચું કેટલું બોલો છો। આ વિસ્તારની જનતા હર હંમેશા માટે કોંગ્રેસનો ગઢ છે, કોંગ્રેસના ગઢ હાથે રહેલા છે અને કોંગ્રેસના ઉમેદવારને વોટ આપશે। મેં પહેલા કહી દીધું છે, એમના બાપની પેઢી છે કે એમનો પોતાનો અધિકાર છે। કોંગ્રેસનું કોમના અહીંયાના વિસ્તાર તરીકે એના પ્રતિનિધિત્વ તરીકે જીવતા બેઠા છે, એમનો અધિકાર છે આપવાનો ને એમનો અમારો અધિકાર છે મોંઘવાનો, એમનું ઘરનું નથી। ના કઈ રીતે આપે? આટલા દિવસો પછી આ ત્રીજી વખતે ધારાસભ્ય બેઠો છું, આ વિસ્તારની અંદર કામ કરતો આવ્યો છું। એ ક્યાં મોઢે બોલી છે? એના વિસ્તારમાં જઈને પૂછો, તમે મીડિયા તરીકે પૂછો, હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, પેલો એ વિસ્તારનો ધારાસભ્ય છે, પણ એના કરતા વિસ્તાર કરતા કોંગ્રેસના વિસ્તારમાં અહીંયા કામ વધારે થઈ રહ્યું છે। પણ લોકોને તેઓની જે ભૂલ છે એ ભૂલ અહીંયા બતાવી શકતો નથી, પણ અહીંયા ગુમરાહ કરવા માટે કેસાજી ચૌહાણ ટેવાયેલા છે। એટલા માટે ટેવાયેલા છે, તેઓ જે થાય છે ભાઈ તારે તેઓ રાખ, અમારે અહીંયા જે થઈ રહ્યું છે સાચું થઈ ગયું, સાચું રહેવાનું છે, ખોટું નહીં થાય। પણ એ લોકોને ગુમરાહ કરવા માટે આવ્યો છે, પણ એ જ દિવસે લોકોએ જોઈ લીધું છે કેસાજી ચૌહાણ